સુરતમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડ પર છે। ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા અંગે જણાવવામાં આવી રહ્યું છે। તેમજ ઘાતક દોરાથી બચવા માટે શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ વાહન ચાલકોને પોતાના બાળકોને આગળ ન બેસાડવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે, ગળા કપાવવાની પણ ઘટના બને છે। આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે। અગર એને નહીં લગાવ્યું હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફટી ગાર્ડ લગાડે, લોકોના ગળા ન કપાય તે માટે નેક ગાર્ડ પહેરે, તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ। આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉત્તરાયણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે। હાલ વાય જંકશન ખાતે તેમજ ગાંધીકુટર ખાતે આ પ્રમાણેનું કાર્યવાહી ચાલુ છે।